હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી BAMS એટલે કે આયુર્વેદિકની જે દરેક અહીંયા 5 સરકારી કોલેજ છે એની આપણે તમામ પ્રકારની ફી અને સીટની માહિતી મેળવવાના છીએ. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે હજુ સુધી તમે જો YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. તો અહીંયા આપણે શું આપીશું? દરેક જે કેટેગરી પ્રમાણે આપણે અહીંયા સીટની માહિતી આપીશું અને જે ફીમાં છે એમાં આપણે દરેક ફીની માહિતી આપીશું. જેમ કે ટ્યુશન ફી હોય, સરકારી કોલેજમાં તો મેનેજમેન્ટ કોટાની ફી હોતી નથી, પણ જ્યારે આપણે પ્રાઇવેટ કોલેજનો વિડીયો આવશે ત્યારે અહીંયા મેનેજમેન્ટ કોટાની ફી, પછી આપણે અહીંયા હોસ્ટેલ ફી, મેસ ફી એટલે કે જે હોસ્ટેલમાં જમવાની ફી હોય છે એ, પછી યુનિવર્સિટીની ફી, પરીક્ષાની ફી, જેટલી પણ અહીંયા કોલેજમાં દરેક પ્રકારની ફી હશે એની આપણે અહીંયા સંપૂર્ણ માહિતી આપીશું. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા આયુર્વેદિકમાં ટોટલ 5 સરકારી કોલેજ છે, આપણે દરેકની આજે માહિતી આપવાના છીએ. તો અહીંયા પહેલી કોલેજ છે જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ, જે અહીંયા અમદાવાદમાં આવેલી છે. તો એમાં જે છે ગયા વર્ષે અહીંયા જે 5 કોલેજ છે એમાંથી 4 કોલેજમાં અહીંયા સીટનો વધારો કરવામાં આવ્યો હતો ત્રીજા રાઉન્ડમાં અહીંયા 2025માં, એટલે કે ગયા વર્ષે. જેમ કે આ કોલેજમાં પહેલાં 87 સીટ હતી, પણ જે ગયા વર્ષે ત્રીજો રાઉન્ડ થયો એની પહેલાં અહીંયા થોડો સીટનો વધારો થયો અને અહીંયા 94 સીટ કરવામાં આવી, એટલે કે હવે અહીંયા 94 સીટ છે. એમાંથી આપણે અહીંયા કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટામાં 13 જશે, પછી અહીંયા ઓપન કેટેગરીમાં 33, EWSમાં 8, OBCમાં 22, SCમાં 6 અને STમાં અહીંયા 12 સીટ છે. એમ કરીને ટોટલ અહીંયા 94 સીટમાં હવે 2026માં અહીંયા એડમિશન થશે. પછી આપણે અહીંયા ફીની વાત કરીએ તો કે જે કોલેજની ફી છે એ માત્ર અહીંયા 4000 રૂપિયા છે. શું સાચી માહિતી છે કે હા, તમારી કોલેજની ફી અહીંયા સરકારી કોલેજમાં આયુર્વેદિકમાં માત્ર 4000 રૂપિયા છે. અને જે હોસ્ટેલની ફી છે એ માત્ર અહીંયા તમારી વાર્ષિક 1200 રૂપિયા છે, એટલે કે એક વર્ષની ફી અહીંયા 1200 રૂપિયા છે, મહિનાના માત્ર અહીંયા તમારા 100 રૂપિયા છે. પછી તમારા જમવાના 3 થી 4000 થઈ શકે છે મહિનાના. યુનિવર્સિટી ફી 1000 રૂપિયા છે અને એક્ઝામ ફી 3000 રૂપિયા છે, એટલે કે સાવ તમે નજીવી ફીમાં અહીંયા આયુર્વેદિકમાં અભ્યાસ કરી શકો છો. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. અહીંયા બીજા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, જે અહીંયા વડોદરામાં આવેલી છે. તો એમાં પહેલાં 65 સીટ હતી, પણ ગયા વર્ષે ત્રીજા રાઉન્ડમાં સીટનો વધારો થયો તો એમાં અહીંયા 75 સીટ થઈ ગઈ. તો હવે આપણે જે 75 સીટ છે એમાંથી આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટાની 10 સીટ છે, એમાં ભારતનો કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. પછી આપણે જે ગુજરાતની બાકીની સીટ છે અહીંયા 65, એમાં આપણે જોઈએ તો ઓપનમાં 27 સીટ, EWSમાં 6 સીટ, OBCમાં 18 સીટ, SCમાં 4 સીટ અને STમાં અહીંયા 10 સીટ છે. એમ કહીને કુલ અહીંયા 75 સીટ છે. હવે આપણે અહીંયા ફીની વાત કરીએ તો માત્ર અહીંયા 4000 રૂપિયા તમારી જે કોલેજની ફી છે એ પણ એક વર્ષની ફી છે. હોસ્ટેલની ફી અહીંયા 1200 રૂપિયા છે, એ પણ એક વર્ષની ફી છે. જમવાના 3 થી 4000 થઈ શકે છે. યુનિવર્સિટી ફી 1000 રૂપિયા છે અને એક્ઝામ ફી અહીંયા 3000 રૂપિયા છે. હવે આપણે આગળની કોલેજ પર જઈએ એની પહેલાં હજુ સુધી જો તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો, તો આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહે. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં હજુ સુધી જો તમે અહીંયા અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો ન કર્યું તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે તમને અહીંયા ઘણી બધી રીલ દ્વારા આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપીએ છીએ. તો જે આપણી આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279 અને તમારે અહીંયા ખાસ ફોલો કરી દેવાનું છે. તો આપણે આગળ જોઈએ અહીંયા ત્રીજા નંબરની કોલેજ જેનું નામ છે શેઠ JP ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, જે અહીંયા ભાવનગરમાં આવેલી છે. તો માત્ર અહીંયા 5માંથી એક જ કોલેજ એવી છે જેમાં ગયા વર્ષે અહીંયા સીટનો વધારો થયો નહોતો. પહેલાં પણ અહીંયા 75 હતી અને હાલ પણ અહીંયા 75 છે. તો આપણે 75માંથી અહીંયા દરેક કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટામાં 11 સીટ, ઓપનમાં અહીંયા 26 સીટ, EWSમાં 6 સીટ, SCBC OBCમાં 17 સીટ, SCમાં 5 સીટ અને STમાં અહીંયા 10 સીટ છે. એમ કહીને ટોટલ અહીંયા 75 સીટ છે. હવે આપણે અહીંયા ફીની વાત કરીએ તો કે જે કોલેજની ફી છે એ માત્ર એક વર્ષની 4000 રૂપિયા છે. હોસ્ટેલની ફી છે અહીંયા 1200 રૂપિયા છે, એ પણ એક વર્ષની ફી છે. પછી જમવાના 3 થી 4000 મહિને થઈ શકે છે. યુનિવર્સિટી ફી અહીંયા 1300 રૂપિયા છે, એક્ઝામ ફી 3000 રૂપિયા છે અને જે ડિપોઝિટ ફી છે અહીંયા એ 1000 રૂપિયા છે. માત્ર અહીંયા એક જ એક્સ્ટ્રા ફી છે. તો ચલો આપણે આગળ જઈએ અને ચોથા નંબરની કોલેજની માહિતી મેળવીએ. એની પહેલાં તમે જો NEET 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કરી છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે.
એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. અમારો અહીંયા 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી લાખો રૂપિયા ફી ભરીને અહીંયા એમને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે અહીંયા બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, તમારે કોઈ પણ કોર્સમાં એડમિશન લેવું હોય સ્ટાર્ટિંગથી ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ અમે કરી આપીશું. એટલે કે તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રોસેસની જવાબદારી અમારી રહેશે, જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની અપડેટ આપવામાં આવશે. જે પણ માહિતી આવશે બધું તમને ફી, સીટ, કટ ઓફ શું છે દરેક માહિતી અહીંયા ગ્રુપમાં આપવામાં આવશે વોટ્સઅપ ગ્રુપમાં. છતાં બી તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે કોલ કરીને અને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો અને તમારી પ્રોસેસ તો અમે કરી જ આપીશું સાથે મળીને. માત્ર તમારે અહીંયા ખાલી પેમેન્ટ કરી અને તમારે ડોક્યુમેન્ટ મૂકવાના રહેશે. અને તમારે રૂબરૂ મળવું હોય તો અહીંયા દર શનિ રવિ આપણે અહીંયા અમદાવાદમાં રૂબરૂ મળીએ છીએ. તો તમે અહીંયા શનિવાર અને રવિવાર અમદાવાદ આવી અને રૂબરૂ મળી શકો છો. અને જેને પણ મળવું હોય એ અહીંયા આ નંબર પર કોલ કરી અને અહીંયા મારા જોડે એડ્રેસ માગી શકે છે. એમને હું અહીંયા વોટ્સઅપમાં એડ્રેસ આપી દઈશ. પણ અહીંયા માત્ર તમે 2 દિવસ અહીંયા રૂબરૂ મળી શકો છો, શનિવાર અને રવિવાર. દર શનિ રવિ આપણે વાલીઓને રૂબરૂ મળીએ છીએ. તો માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સિલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સિલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સિલિંગમાં જોડાઈ શકો છો. અને જેને પણ રૂબરૂ મળવું હોય એ અહીંયા અમદાવાદમાં શનિ રવિ મને રૂબરૂ મળી શકે છે. અને આ નંબર પર કોલ કરી અને મારા જોડે એડ્રેસ પણ માગી શકે છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સિલિંગમાં જોડાયા હતા પછી અહીંયા એમને MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે તે અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. આગળ વાત કરીએ એવી રીતે મેડિકલના 4 કોર્સમાં વર્ષ 2025માં મેં 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ અહીંયા પેડ કાઉન્સિલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજની અહીંયા આપણે ફી અને સીટની માહિતી મેળવીએ. તો 4થા નંબરની કોલેજ છે જેનું નામ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, જે અહીંયા જૂનાગઢમાં આવેલી છે. તો એમાં પહેલાં 71 સીટ હતી, પણ ગયા વર્ષે 3જા રાઉન્ડમાં સીટનો વધારો કરવામાં આવ્યો. તો હવે અહીંયા નવી 75 સીટ છે. તો 75 સીટ છે એમાં ટોટલ. એમાંથી આપણે અહીંયા કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટામાં 11 સીટ, ઓપનમાં 26 સીટ, EWSમાં 6 સીટ, OBCમાં અહીંયા 17 સીટ, SCમાં 5 સીટ અને STમાં અહીંયા 10 સીટ છે. એમ કરીને અહીંયા ટોટલ 75 સીટ છે. પછી આપણે અહીંયા ફીની માહિતી મેળવીએ તો કોલેજની જે ફી છે એ માત્ર 4,000 રૂપિયા છે, જે 1 વર્ષની ફી છે. પછી હોસ્ટેલની ફી છે એ 1200 રૂપિયા છે, એ પણ 1 વર્ષની ફી છે. પછી જમવાના 3,000 થી 4,000 મહિનાના થઈ શકે છે. પછી યુનિવર્સિટી ફી છે એ 1,000 રૂપિયા છે. એક્ઝામ ફી છે એ 3,000 રૂપિયા છે. અને કોલેજની અહીંયા ડિપોઝિટ છે એ તમારે અહીંયા એક્સ્ટ્રા 1,000 રૂપિયા આપવાના રહેશે. તો બસ આઈડિયા આવી ગયો. તો આપણે અહીંયા છેલ્લી કોલેજ જોઈએ હવે, સરકારી કોલેજ, 5મા નંબરની કોલેજ જેનું નામ છે સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ, જેને આપણે શોર્ટમાં અહીંયા SMIAS કહીએ છીએ, જે અહીંયા કોલાવડા ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં અહીંયા પહેલાં 111 સીટ હતી જૂની, પણ અહીંયા ગયા વર્ષે 4 સીટનો વધારો કરવામાં આવ્યો. તો હવે અહીંયા 115 સીટ છે. તો આપણે 115માંથી અહીંયા કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટામાં 17 સીટ, ઓપનમાં અહીંયા 40 સીટ, EWSમાં 10 સીટ, OBCમાં 26 સીટ, SCમાં 7 સીટ અને STમાં અહીંયા 15 સીટ છે. તો એમ કહીને ટોટલ અહીંયા 115 સીટ છે. હવે આપણે ફીની માહિતી મેળવીએ તો જે કોલેજની ફી છે એ માત્ર 4,000 રૂપિયા છે, જે 1 વર્ષની ફી છે. પછી જે હોસ્ટેલની ફી છે એ પણ 1200 રૂપિયા છે, એ 1 વર્ષની ફી છે. પછી તમારા જમવાના 3,000 થી 4,000 થઈ શકે છે. યુનિવર્સિટી ફી 1,000 રૂપિયા છે અને એક્ઝામ ફી 3,000 રૂપિયા છે. આયુર્વેદિકમાં મોટાભાગની કોલેજમાં અહીંયા યુનિવર્સિટી ફી 1,000 રૂપિયા અને એક્ઝામ ફી 3,000 રૂપિયા હશે, કેમ કે મોટાભાગની કોલેજ અહીંયા ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે અહીંયા જોડાયેલી છે. પણ કેટલીક જે પ્રાઇવેટ કોલેજ છે એમાં પોતાની પણ યુનિવર્સિટી હશે, જેમ કે પારુલની કોઈ કોલેજ હોય અથવા કોઈ સ્વામિનારાયણની કોલેજ હોય. તો આ જે બધી કોલેજ છે એમાં તમારી અહીંયા પોતાની યુનિવર્સિટી હશે, એટલા માટે અહીંયા ફી તમારી યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી વધારે હોઈ શકે છે. બાકી મોટાભાગની પ્રાઇવેટ કોલેજ હોય કે સરકારી કોલેજ છે, ગુજરાત યુનિવર્સિટી જામનગર સાથે અહીંયા જોડાયેલી છે, એટલે એમાં સેમ હશે. યુનિવર્સિટી ફી 1,000 રૂપિયા અને એક્ઝામ ફી 3,000 રૂપિયા. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. આ વિડીયોમાં આપણે જે દરેક 5 ગુજરાતમાં આયુર્વેદિક કોલેજ હતી એની આપણે સીટ અને ફીની માહિતી આપી. તો વિડીયો સારો લાગ્યો હોય તો
તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે. તમારે જો અહીંયા પ્રાઇવેટનો વિડીયો જોતો હોય તો તમે કોમેન્ટમાં કરી શકો છો કે આવો જ અહીંયા સેમ ટુ સેમ વિડીયો પ્રાઇવેટ કોલેજનો બનાવો. તો આપણે અહીંયા પ્રયત્ન કરીશું કે આયુર્વેદિકમાં દરેક જે અહીંયા પ્રાઇવેટ કોલેજ છે 38 એનો આપણે અહીંયા ફી અને સીટનો વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું સ્ટેપ બાય સ્ટેપ આપણે. તો મળીએ આપણે આગળના આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.